હું લગ્ન નથી કરવા. તારા જેવડી હતી ને હું ત્યારે તો તું 1 વર્ષની હતી. આજકાલના છોકરાઓ તો 30 વર્ષના થાય ને તોય લગ્નનું નામ નથી લેતા. ખરેખર તમારા જેવાથી તો ભગવાન બચાવે. આ હું તું ઘાસ ફૂસ ખા છો. તમારા જેવડા અમે હતા ને તો ઘી રોટલા ને દૂધ ખાતા. તઈ જો આમ કેવા શરીર છે, આખા ઘરનું કામ કરી શકીએ છીએ. અને આ તમારા જેવા નહીં સંભાળીએ છીએ. અને તમે તો અત્યારથી પગ દુખે, માથું દુખે, કડ દુખે, આ થાય ને ઓલું થાય ને બસ ઈ જ કર્યા કરો. આ આજકાલના છોકરા કીધા એટલે પતી ગયું. આ હું કોબીન દડા બનાવ્યા. હા ભાઈ, મંચુરિયન. અમે તમારી જેવડા હતા ને તે શાક રોટલા બનાવતા હતા. શાક રોટલા બનાવતા આવડવું જોવે. અમે તમારી જેવડા હતા ને તો આખા ઘરની રસોઈ કરતા હતા. અને તમને તો કાંઈ એક શાક રોટલા બનાવતા નથી આવડતું. અત્યારના છોકરા કીધા એટલે પતી ગયું. બેનપણીયું ને ફરવા જવું છે. અમે તમારી જેવડા હતા ને તો અમારા પપ્પા અમને વર્ષે 1 વાર મેળામાં લઈ જતા, તોય અમે રાજીના રેડ થઈ જતા. એકલા બેનપણીઓ યાર ફરવા જવું. આજકાલના છોકરા કીધા ને એટલે પતી ગયું. આ શું કરેસ તું? ઓનલાઈન કપડાં મગાવેસ? અરે આખો કબાટ ભરીને પડ્યા છે, એનું શું કરવાનું છે? નવા નકરા મંગાવ્યા જ કરેસ ને ઓલા બધા દાનમાં દઈ દેવાના છે. આજકાલના છોકરા કીધા એટલે પતી ગયું.